સ્વાગત છે ભારતીય શેર બજાર. તમે જોઈ રહ્યા છો તેમ ઠંડા હતા જ પણ વધુ ઠંડા થઈ રહ્યા છે. 22-25 પોઈન્ટ આસપાસ મજબૂતી હવે ઘટીને 20-17 પોઈન્ટ આસપાસ પહોંચી ગઈ છે. એટલે ઓપનિંગ એકદમ શાંત થશે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી અને નિફ્ટી વચ્ચેનું કોરિલેશન થોડું અલગ હોય છે. દરરોજ સવારે થોડી વધુ ઉર્જા સાથે નિફ્ટી ખુલે છે 2-3 દિવસથી, પછી ગિફ્ટ નિફ્ટીના લેવલ્સ પ્રમાણે એડજસ્ટ થાય છે. એટલે શરૂઆતી 15-20 મિનિટ અડધો કલાક જે છે તો એમાં જ તમારે આપી દેવાનું થાય, રાઈટ. તો ઠંડી ઓપનિંગ બાદ હવે એશિયન માર્કેટ્સમાં પણ થોડું એવું મામૂલી અડધા આસપાસનું તેજી તરફી વલણ છે. સમજીશું આ બધા જ સંકેતોને. પણ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત તો શાંત થઈ રહી છે, એટલે સ્ટોક સ્પેસિફિક માર્કેટ્સ ફરી એકવાર આજે પણ જોવા મળશે. જી યસ, ગુડ મોર્નિંગ. સાચી વાત છે કે આજે આપણને ઓપનિંગ એકદમ શાંત થવા જઈ રહી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણને ખ્યાલ છે કે એક્શન એ શાંત નથી. ત્યાં આપણને ઘણી બધી મોટી એક્શન જોવા મળતી હોય છે, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક છે એ ખાસા એવા અત્યારે આપણને એક્શનમાં જોવા મળે છે. આજે કયા સ્ટોક છે કે જે આપણે ખાસ કરીને એક્શનમાં જોવા મળશે, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે જે નજર પર હોવા જોઈએ તો આલ્કોહોલ સાથે જોડાયેલી જેટલી પણ કંપની છે એ બધી ફોકસમાં રહેશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારનો અહીંયાથી આલ્કોહોલ પર અહીંયાથી એક્સાઇઝ ડ્યુટી અહીંથી વધારવાનો તેઓથી નિર્ણય કર્યો છે. 40% સુધીનું તેઓ અહીંથી એક્સાઇઝ ડ્યુટી અહીંથી વધારી શકે છે. દેશી અને વિદેશી એટલે કે ભારતની જે કંપનીઓ છે અને બહારથી જે આવતી હોય છે બંને ઉપર તેઓ અહીંથી આયાત વધારવા જઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે IMFLના જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પર અહીંથી ડ્યુટી 3 થી 4.5 ગણી અહીંથી તેઓ વધારવા જઈ રહ્યા છે. સ્પેસિફિક જોઈએ આપણે જો વિદેશી આલ્કોહોલ તો વિદેશી આલ્કોહોલ પર અહીંથી ₹260 પર લીટર ડ્યુટી અહીંથી વધારશે, અને જે દેશી આલ્કોહોલ છે એના ઉપર 180 થી 205 પર લીટર અહીંથી ડ્યુટી વધારતા આપણને જોવા મળી શકે છે. અને એક્સાઇઝમાં જે વધારો કરશે એનાથી સરકારને 14,000 કરોડની અહીંયાથી આવક વધારે થશે. એટલે અહીંયાથી એના માટે એક સ્પેશિયલી સ્ટેપ આપણને લેવો તો જોવા મળ્યો છે. એટલે કે આલ્કોહોલ સ્ટોક, યુનાઇટેડ બ્રુવરીઝ, યુનાઇટેડ સ્પિરિટ્સ, અલાઇડ બ્રાન્ડર્સ બધા સ્ટોક છે કે જે આજના દિવસે ફોકસ પર રહેશે. નેક્સ્ટ રડાર પર હોવું જોઈએ છે AB કેપિટલ. અહીંયા જ આપણને મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. બ્લોક ડીલની સાઇઝ ₹800 એક સંભવિત છે, અને આ જે ડીલ છે એમાં ચાન્સીસ છે કે આપણને એડવેન્ટ દ્વારા 1.3% હિસ્સેદારી વેચતા આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે બીજો સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ એ છે AB કેપિટલ. એટલે વાત થઈ ગઈ. બીજું વાત કરીએ તો આપણે અહીંથી IIFL ફાઇનાન્સ, અહીંયાથી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે NCD દ્વારા અહીંથી ₹600 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી મળી છે બોર્ડ તરફથી. એટલે આ સ્ટોક પણ આજના દિવસ આપણે રડાર પર રાખીશું. બીજું તમારા રડાર પર હોવું જોઈએ એ છે વિપ્રો. ઘણા બધા IT સ્ટોક છે કે જે આજે પણ એક્શનમાં જોવા મળશે. ગઈકાલે પણ તેજી જોવા મળી હતી. આજે તમે જો વિપ્રોમાં સમાચાર છે મેટ્રો AGની સાથે તેઓ કોન્ટ્રાક્ટ 2 વર્ષ સુધી હજી વધારે તેઓ અહીંથી લંબાવ્યા હોય છે. ઓલરેડી કોન્ટ્રાક્ટમાં હતા પરંતુ તેઓ એક્સપાન્ડ કર્યો છે. ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સર્વિસના અહીંયાથી માટે સ્પેસિફિક આજે કોન્ટ્રાક્ટ હતો એને વધારવામાં આવ્યો છે. વિપ્રો વાત થઈ. HCL ટેક તમે જો એ પણ તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા કંપનીએ ધ સ્ટેન્ડર્ડ ઇન્સ્યોરન્સ સાથે અહીંથી કરાર વધાર્યો. અહીંયા પણ ઓલરેડી તેમનો હતો પરંતુ એક્સટેન્ડ કર્યો છે તેમણે અહીંથી કરાર. AI ઇન્ફ્રા અને ડિજિટલ ફર્સ્ટ સર્વિસીસ માટે અહીંથી સ્પેસિફિક કરાર કરવામાં આવ્યો છે. એટલે HCL ટેક તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ છે સોનાટા સોફ્ટવેર. અહીંયા પણ તેમણે જુઓ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ તેઓ અહીંયાથી કરી છે. AI ઇકોસિસ્ટમને જે લિવરેજ આપવા માટે અને ટેકનોલોજીને ઇમર્જિંગ ટેકનોલોજી પર અહીંયાથી તેઓ પાર્ટનરશિપ કરી છે. એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ને બધું ઉપર તેઓ કામકાજ કરતા જોવા મળશે. એટલે કે સોનાટા સોફ્ટવેર આપણે વાત થઈ, HCL ટેક, વિપ્રો આ બધા સ્ટોક છે કે જેમાં સમાચારના કારણે તમારા રડાર પર હોવા જોઈએ. હવે બીજું તમારા રડાર પર હોવું જોઈએ તો મારુતિ સુઝુકી. અહીંયા ભારતમાં જેમને જે વિટારા જે લોન્ચ જે અહીંયાથી જે કરવાના હતા એમાં હજુ પણ થોડોક ટાઈમ વધારે લાગશે એવું એમનું કહેવું છે, કારણ કે જે રેર અર્થ મેગ્નેટની જે અછત છે એની અસર અહીંથી જોવા મળી રહી છે. આપણા સૌ કોઈને ખ્યાલ છે કે ચાઇના કે જે સૌથી મેઇન અહીંયાથી એક્સપોર્ટર હતો કે જે અહીંયાથી એમણે બેન કર્યું છે, જેની અસર ઓવરઓલ આપણને ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળી. કંપનીએ જે વિટારાના પ્રોડક્શનનો જે ટાર્ગેટ હતો એ પણ ઘટાડ્યો છે. એટલે કે નાણાકીય વર્ષ 2026માં તેઓએ કુલ અહીંયાથી 88,000 યુનિટનો તેઓ અહીંથી ટાર્ગેટ હતો, જે ઘટાડીને 67,000 અહીંયાથી કર્યો છે. એટલે સ્વાભાવિક છે કે મારુતિ સુઝુકી આજના દિવસે તમારો ફોકસ પર રહેશે. ઓવરઓલ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે ઇવેન્ટ ઉપર આવીએ કે આજે શું ખાસ છે જેની ઉપર તમારે અહીંયાથી નજર હોવી જોઈએ. સૌથી પહેલાં તમારે નજર હોવી જોઈએ આજે 6 વાગે યુએસનો જે અહીંયાથી ડેટા આવવાનો છે મે મહિનાનો CPI આંકડાનો, ત્યાં તમારું ફોકસ રહેશે. હવે બીજું આપણે આપણા ભારતીય માર્કેટની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2026ના પહેલું ઇન્ટરિમ ડિવિડન્ડ માટે હિન્દુસ્તાન ઝિંકની બોર્ડ બેઠકનું આયોજન છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે વેદાંતા પણ ફોકસ રહેશે, કારણ કે આપણે જોઈએ સૌથી પ્રમોટર એમના છે 63 થી 67% હિસ્સો એમનો ત્યાં છે. બીજું ફંડ એકત્રિત કરવા માટે સિટી યુનિયન બેંકના બોર્ડ બેઠકનું પણ આયોજન છે. એટલે આ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. અને લાસ્ટ તમારા રડાર પર હોવું જોઈએ એ છે ટાટા એલેક્સી. અહીંયા ₹75 પ્રતિ શેર ડિવિડન્ડ
ડિવિડન્ડની અહીંયાથી એક્સ ડેટ છે, એટલે આ અમાઉન્ટ આપણને આજે એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. એટલે આ બધા સ્ટોક છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક કે આપણે આલ્કોહોલ સ્ટોક છે, એક થીમ એ તમારા ડાય પર હોવું જોઈએ. એબી કેપિટલ જ્યાં બ્લોક ડીલ છે, આઈટી સ્ટોક કે જ્યાં મલ્ટિપલ આપણને ન્યૂઝ છે, ઘણા બધા કરાર છે જે એક્સટેન્ડ કરવામાં આવ્યા છે, એટલે આ બધી થીમ તમારો ફોકસ પર હોવી જોઈએ. અને બીજું આપણે વાત કરી ડિવિડન્ડ કે જેની ઉપર તમારે ખાસ કરીને આજે એક્શન જોવા મળશે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે.